દાયરાને કે બધા મજામાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ પછી હું એના હિસાબે કે ગાંગા કાકા ની રહ્યા મારી માન તેડવા હા તો હંભારણ શાક માં દ્વારે જ કેમ લાગે રોગો હાલ દે હાટુ તો આવે રહી ગઈ આવે એક તરીકે હાલ દે હાટુ રામ રામ સીતારામ બધા દાયરાને કે બધા મજામાં બધાને જય માતાજી જય દ્વારકાધીશ અટાણે હે ને ઘેરાવાના મહેમાન તે રાણી બનાવે કે રસોઈની તૈયારી કરે કે સીતારામ જય વચરાજ કે બધે મજા અનિલ નું ખાતું એવું હોય ચાલુ થાય પછી બંધ થવાનું નામ જ નથી એટલે તમારા ને હું કે ચાલુ થાય પછી બંધ જ નથી થતી તે મહેમાનમાં હે ને અમારે રામભી મોહી આવવાના હે તે એવું કઈ નક્કી નથી રામભી મોહી તો આવે હોત પણ અમે માન આવવાનું તો પણ એનું કઈ નક્કી નથી મમ્મી ને રામભી ફૂઈ રસ્તામાં હે ફૂઈ થાય ને મોહી થાય તમે વિચાર કરો મોહી તો અનિલ ની થાય મારી તો ફૂઈ થાય પણ ઓલા ગાંગો કાકો ઓડેદરા હે ને એટલે પછી હું એના હિસાબે કે ગાંગા કાકા ને ગાંગો કાકો કાને રામભી મોહી કા ફૂઈ તમારા મોહી થી નીકળે જ નહીં મંજુ મોહી શાંતિ ફૂઈ બધે ઓડેદરામાં જ છે એટલે મારે તો હા હો કઈ શાંતિ કઈ ઉપાધિ જ નથી અનિલ કે જ મારે કહેવાનું મોહી તો મોહી ફૂઈ તો ફૂઈ એવું હે તે અટાણે હું સુધારા હે ને મેથી ઘઉંનો લોટ દરાવવા મૂક્યો તો બાજરાનો લોટ દરાવવા મૂક્યો તો તે લઈ આવ્યા પછી એટલે ભજીયાનું પ્લાનિંગ છે કે કામ છે એવું પ્લાનિંગ તા જો અટાણે સીઝન છે મેથી ને ધાણાની ગાજરની સીઝન આવે કે યારો એટલે બધું અજાણ હાલે ઢોકરાઈ થાય આપણે મેથી વાળા ઢોકરાઈ થાય મસ્તીના પછી ભજીયાય મેથી વાળા મસ્તી થાય પણ એવું મમ્મી ને આવે ને કામ પ્લાન કરે કેમ ખબર પડે મારી બેન મેં ફોન કર્યો તો કે તું આવી ખાવા ભાઈ બીજ ને હજે ખાવા નથી કર્યું કોઈ વાત નહીં છે કોઈ કહે કે કેવી બીજ છે પણ મારો એમાં કઈ વાંક ને વાઘ જે છે ને એ માલદેનો મેરુનો હે એનું કારણ છે કે માલદે રાતે 11 વાગે ને 10 વાગે આવે એટલે પછી નો મેળ આવતો હોય એટલે આજ મેં કીધું કે લગભગ મમ્મી આવવાના છે તું આવી ને તો ખવાઈ જાય ઈ બાને પણ એવી રીતે કીધું ફોન કરી કે એનું કોઈ દી ડૂકે જ નહીં કામ જ કામ હોય કે 10 11 વાગે બસમાં જાવ પછી થાકે ગયો ને કાંઈ સાચી વાત છે એમાં અનિલ બહુ સપોર્ટ કરી સાચી વાત કે ખોટી વાત મમ્મીને કરાવવાના મમ્મીને લગભગ આવતા હતા જ હમણાં મેં ફોન કર્યો હતો ને થોડી ઘરમાં કે આવીએ હતી રૂપાર દહીંના ઠલવે લીધા બકાલું બધું પેટીમાં ભરી દીધું અને ધાણા ને મેથી જે સુધારવાની વસ્તુ છે ને એવું કઈ આવે ને તા હું સુધારલા આ હે ને લેપરી વસ્તુ ઘડીકમાં ઢૂકે જ નહીં એક પાંદડું વીણે ને કરવી પડે પછી એને મળવેલી એમ ઓલે એમ કેમ કહેવાય પાંદડા હોય ને ટૂંકમાં અહીં આખી ઝીણી મોરાવી જોઈએ ઝીણી મોરાઈ ને તો મજા આવે અનિલ હે ને ટીવીમાં ગીતો સાંભળતો તો એવું બધું હતું હું થોડોક મને વિડીયો ઉતાર દે તો હાલો હમણાં આવે મહેમાન પછી દેખાડા ને કાવ રાંધવાનું નક્કી થાય એ ખબર પડે હાસી વાત ને હાસી વાત છે તારી ઈચ્છા કામ ને ખાવાની મારે તો ઢોકળા ખાવાની ઈચ્છા છે વધારે મેથી વાળા યારો ચાલુ થાય એટલે અડદિયા ને એવું જ બધું હા તો અડદિયા ઢોકળા ને એવું સાંભળે યારો ચાલુ થાય એટલે અમારે હોર્યું યારો આવે એટલે આના કરતા સુમાહુન ઉનાળો હારો અમારે હાસી વાત છે ઉપાધિ જ નથી જો કે ઉનાળામાં યારામાં ખાવા લાયક વસ્તુ હોય જો કે ઋતુ પ્રમાણે અટાણે બકાલા ને આવે ને ગાજર પેલા એવું હતું પેલા ન આવતા ને દેશી ગાજર દેશી ગાજર શિયાળામાં વધારે આવે નકર એટલે પરદેશી કહેવાય પરદેશી ગાજર ને પરદેશી ગાજર રેગ્યુલર આવે ને દેશી ઓલા કેસરી કલર ના ઓલા આપણે ગાજર આવે રાતા આવે એનો સંભારો મસ્તી છે દેશી ગાજર આવે દેશી ગમે એ તો આપણી દેશી ચાલે દેશી માણસ દેશી ખાવાનું વધારે હાલે સાચી વાત સાચી વાત તો પછી મમ્મી પાસે જાનદાર ગયા ઘડીક બેસતી ગઈ હારું લ્યો આવવાની હતી ને એ આવી ગયા પણ એ કેવું રાંધે ને શેમ્પૂ પડી ગયા તૂટે ગઈ શેમ્પૂ લઈ આવ્યા નથી તે અટાણે એવું ખાવાનું કામ કરવાનું છે આપણે
હું તો હે ને વેઠી સુધારતી હતી ને અનિલ કે કામ કરું કઈ રીતે આ જોઈએ તો મને ખબર નહીં. ખીચકાતી હતી કઈ? મેં ઓઈ લીધું તું મને ભાઈ ને એટલે ભાઈ છે ઓલું કહો, પાસ ને હા પાસ પાસ હા એ આ તો મને બાંધે એ કે બેની કે ને હતી કે રૂપિયા વાળી પડી ગઈ તેના ભાઈ પાસે 200 નોટ આપે ને તેના પાસે સૂટા નતા મેં કીધું સેમ પોમે તો બીજું તો હા સાચી વાત છે એ દુકાને એવું જ છે તમે હું કીધું હા હા આ છે ને ટોટલ ને કોટી નાખી દે 1 રૂપિયાની તો અટાણે હે ને અમે કઈ બીજું જ નહીં કે નથી કર્યું ગવાન શાક મૂક્યું સડવા પછી આ સાઈડ ગાજરનો સંભારો સડે ને મારા મમ્મી હે ને ગળ્યા ભજીયાનો લોટ કરે લોટ ગળ્યા ભજીયાનો ને તીખા ભજીયાનો અલગ હોય એવું પેલા કહેતા કે ગળ્યા ભજીયામાં ગર નાખવાનું હોય તીખા ભજીયા મરચાં હે ડુંગળી હે પછી બટેટું હે આંગળી સીટી વાઈ મેથી હે એવું બધું નખાય એવું તો વધારે મેથી વાળા ખવાય કે મેથીની સીઝન ચાલુ થઈ એટલે મેથી વાળા ખાવા જોઈએ ને પૂછ કામ કરે કામ હાલે કામમાં કામ બાકી છે કામ થયું અટાણ ગળ્યા ભજીયાનો લોટ હાલે આગળ છે કે હે કામ ખાવાનું કર્યું આપણે ગેરિયા સંભારો મેથી વાળા થોડા રોટલા મેથી વાળા ભજીયા ફૂલવડા કહેવાય ફૂલવડા કહેવાય આને ફૂલવડા એટલે માલપુડા અને આ અહીં જોઈએ તો એક માલપુડા છે ને ટૂંકમાં અહીં લોઢી ઉપર કરીએ ને આને તરવાના હોય ભજીયાને જે નકર હોય બે સેમ જ ખાવામાં ટેસ્ટ સરખો જ હોય સરખો જ લોટ હોય કે એમાં એ ઘઉંનો લોટ હોય ને ગર નાખવાનો હોય ને આમાં ઘઉંનો લોટ હોય ને ગર જ નાખવાનો એટલે બે આમ હોય તેમ પણ માલપુડા વધારે પિંજળ થાય ને આજે છેલ્લા થઈ જાય એટલે એમ ન આવે એ મારા ને બોલવાનું ચાલુ કરે પછી બંધ થવાનું નામ જ નહીં લે. પાડી આવી કેવું પડે કે બહુ એવું ઠેકો વિડીયો પૂરો સાડી મને વિચાર તો ખબર પડે કે એવું બોલવાનું પૂરું થયું હાલ આગળ જોઈએ હજે લગભગ મારી મમ્મી ને માલ દે ને ઈ પડાવવાનું છે વિમાન ઘણા થઈ જાય હજુ 1-2 જણા કેન્સલ થયું દેવ ટીવી નો જોવાય જાજી ઘડી પછી નંબર આવે જાય ટીવી જોઈએ તો જોયા રાખીએ ને એટલી ટીવી એ હાસી વાત છે એટલે અધૂરું મૂકવાનું જીવ ન હાલે હાલે એના કરતાં ફિલ્મ ચાલુ જ ન કરાય એટલે ફિલ્મ છે ને આપણી જોઈએ ને તો કંઈ કાંઈ જ નહીં આ ફિલ્મ ચાલુ કરીએ એટલે પછી ફિલ્મ છે ને પૂરું કરવાનું બંધ જ ન હોય એ થાય અધૂરેથી ન મુકાય ને અધૂરેથી ન મુકાય આપણે એ જ થાય પછી આખું ફિલ્મ જોઈએ હાસી વાત છે ને હા ભજીયા સાયખા કેવાક લાગ્યા ગળ્યા ભજીયા અટાણ તો ગરમ ગરમ લાગે બહુ ન ભાવે ટાઢા બહુ ભાવે રામી કોઈ હાસી વાત ને ટાઢા ભાવ ગરમ ભાવે ચણા ના હોય ને એ ગરમ ભાવે આ ટાટા ભાવે એટલે મેથી વાળા ને ચણા એટલે હા ઈ આપણી ખીર કરીએ એ પણ ટાઢી ભાવે માલપુડા ગળ્યા ભજીયા ખીર એ બધું ટાઢું ભાવે ટાઢું બાકી ચણાના પછી ઠરાગલ ન ભાવે આ જો ભજીયા બનવાનું હાલે કેટલાક ગાણવા બન્યા હજી તો 2 બન્યા કેટલાક બનાવવાનું છે કેટલાક બનાવવાના છે હજુ તો ટોપી ફર્યું ખીરા ઓહો જાજા થઈ જાઓ પાપડ તરવાના છે ફરફર તરવાના છે શાક ને લોટલા ને લોટલા રાંભી મોહી ઘટ દીધા કઈ રાંભી મોહી સંભાળો ખાઈએ એટલું કે કરવું પડે એ કહેવાનું કઈ મી તો બે નથી કર્યા હા સંભારણ શાકમાં વાર જ કેમ લાગે રોગો વઘાર મારવાનો હોય સંભારણ શાકમાં ગોટા થાય ને કદાચ ન થાય ગોટા અસલ થાય થાય તો જ થાય લોટ રાખે મૂકે તો અસલ થાય ને તમે લેનો કરે ને કેતા લોટ રાખે મૂકે તો અસલ થાય એવું ખબર પડે ગઈ રાંભી મોહી 5 લોટલા ઘડ્યા ખાલી મેં તો શાક ને સંભારો જ કર્યા બીજું કંઈ નથી કર્યું હવે સંભારો ગયા હો ના કામ હો કરે એવું કહેવાનું આની પેલા ફૂલવડા કેતા તે હજે ફૂલવણા જ કે અમુક ગયના ભજીયા કે અમુક ફૂલવણા કીએ આપણે તો ફૂલવણા જ વધારે પૂરતા કીએ હા બોખી રહ્યા મારી માને તેડવા ભાઈ તું તો ભારી મૂંગેરી મહેમાન હો તું તેડવા આવું તું મૂકવા આવું સારું સારું ખવડાવું આવા મહેમાન તો કઈ નથી જોયા 6 મહિને આવતા હોય તો પછી માને તો થને જવાય ને તે ન કરી તું કાયમ હોય તો માન દઈએ કાયમ આવતા હોય તો પછી બહુ માન ન લે નો ભાઈ એ એવું હોય ને એવું કઈ ન હોય ઘરના જમાઈ ઘણું બહુ હોજો ને બહુ ડાયો હોય મારા દીકરા પ્રમાણે જ છે 12 વાગે ફોન કરાતોય આવે આજે પ્રતાપભાઈ કે તો કઈ પ્રતાપભાઈ તમે આવવાના ઉતા ને હમણાં ધક્કો કર્યો હાસી વાત ને માં રે ને આવ્યા આંગળી ફોન ચાલુ હતો ને જોવા આવી દી હું કઈ ધક્કો ન કરું પણ હજુ તો આંગળી જ આવ્યા ને પ્રતાપભાઈ આવે ઈ પર તો પછી કઈ આપણા હાટું બિસાડો આની આ ઉભેર થાય ભાડાનો
સારું લે હાલો તો એ ભાગીએ. મારું કઈ નક્કી નતું ને કહું પડતા આપણે કેતા તારું તો કોઈ દી નક્કી જ ન હોય. લાયસન્સ વગર ડ્રાઈવર રિવાજ હોય હાલો હું તો કા નેતા આવે વગાવા હું તો કા ઘડીક વાર વગા હું તો કા નહીં આવે એટલે ઘડીક વગાવા મૂંગા મીમાન એવા રાંભી મોહી કંકુન લઈ લ્યો કંકુન ચોખન સાંદલોન વાહ 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 કા પ્રેમ ભાવ હે ને ડેલો ભૂલે ગઈ ये लो आपका गिफ्ट गिफ्ट और अभी मोही એક ગ્લાસ આપ્યો પછી બીજો આપ્યો ओए केवा हाटू ઓછું ખાય ઈ આઈ કે આવતું ને પાણી જોવે ને દીકરા રહીને रामभी मोही બેરે ભાગનું ભેરું બાંધી દીજો લેતી જાય ले आता जो आने भेगुई बांधे देવું પાછું વાહ તાર તો ઢોકળી છે હાલો હાડીઓ તો દેખાડો ખોલેન કેવી છે બીજું તો ઠીક કેવી છે 2-3 રામભી મોહી મણી ઓગળી 20 વર્ષ થયા હું જૂની થઈ ગયો ઢોલના જેવી હાડી કેટલા રૂપિયાની આવી સસ્તી આવી સહી ને 500 ને તો સલગામ હાડીઓ છે મસ્તી ની ઉપાડી હા કોક જોર હા હકીકતમાં મસ્તી નો પહેર્યો હોય તો ઉઠાવ આવે મસ્તી નો જો કેવી ડિઝાઇન હે પાછી ઓલ ચાંદલી હોય ચમકે તો અસલ છે આખો રાંભી મોહી જો કાક બેઠા હોય ને લાઈટ નહીં હોય ને તોય વર્તાઈ જાય કા રાંભી બેન બેઠા હા તો ભાઈ કેટલી ને હાલ દે હાટુ કા આવા રાખ દે આ રેસરી કે હાલ દે હાટુ રાખ દે બાંધે દે ને કોસા થઈ જાય ઓમ તો સારું નથી કોઈ કે જાય તો બંધ દે અરે કોઈ જોઈએ ના મારે નહીં કે તમે મૂકી દીધા હો કઈ એની તો કાઈડા હાંભા ભૂંગરા અમારે તો ડૂકે જ ને અમારે હોય એટલા ખાઈ જાય એટલા હોય એટલા જીવે એટલા ભૂંગળા તો પેટ ખોરે આ ભૂંગરા મજા આવે સારી આ વોકો કમનો ફા કાતી બોલા મેરા ભજીયા સંભારો ગોવાન શીરા પાપડ રોટલા આગમ ખાઈ લીયો એમ આવે હમણાં થોડું આવી છે કે નહીં આવે ખબર ને તો એ માલ દે થોડો ઈ તો મગજ મેટ દે દી ઘુમરા મારતો તો જો ભારી ડટા ઉડે બાપો વર્કે આવે જો દેવા બોલ મારા બાપા દેવા ગો વેરું બરાબર એ કે હાલ ઉડાડી ગયો જોઈ નો હે કાવ હવે વાતો ફર્યા એક ઉભે ને તારી ગાડી તો એ રૂપિયા નાખીને ભાગી જાય પીને જરા એ ભરું તો હોય આ નાખે હોય જા હોય એક એક નોટ થોડે અમે અહીંયા ઉડાડ્યો હવે તો નાખે દીએ સરકાઈ ગઈ સીતારામ રામ રામ મારા હાથ મળાવે નહીં ખોલે ટાઈટ લાગી આવ્યો ટાઈટ લાગ્યો ટાઈટ લાગ્યો આવ્યો તે તાર હાલો આવજો હું નથી જાતી માં તમને જ જતા તમને તો રાખવાના હા અમારે હા હાલ માં આવજો હા કા શું થાય છે એ બાય બાય જો ટાટા નથી કરતો જતો